धर्मो रक्षति रक्षितः। जय श्री स्वामीनारायण। भगवान श्री स्वामीनारायण स्थापित मूળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ વૈદિક સંપ્રદાયમાં ભાગવતી દીક્ષા સંત દીક્ષા માટે શ્રી સત્સંગી જીવન ગ્રંથ મુજબ તેમજ વચનામૃત વરતાલ 18 ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની વૈદિક રીત મુજબ શ્રી હરિજી સ્થાપિત વરતાલ દેશ અને અમદાવાદ દેશ આ બંને દેશની ગાદીના બંને ધર્મવંશી આચાર્ય શ્રી મહારાજ પાસે જ આ વૈદિક ગુરુ પરંપરાનો પ્રસાદીનો વૈદિક આ ગુરુ મંત્ર છે. માટે આ વૈદિક ગુરુ મંત્ર બે ધર્મવંશી આચાર્ય શ્રી મહારાજ પાસેથી ભાગવતી દીક્ષા સંત દીક્ષા પ્રાપ્ત કર્યા પછી ઉદ્ધવ સંપ્રદાયની ઓરિજિનલ શિક્ષાપત્રી પ્રમાણે વર્તનારા એવા જે સાધુને શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે દ્રઢ લગાવ હશે એવા દેવી જીવ સાધુઓ શ્રીહરિજીના દાસ છે. એવા સાધુઓ પોતાનું દાપણ છોડીને ધર્મવંશી આચાર્યશ્રીને હાથ જોડીને હાજરા હજુર રહેશે. એવા સાધુઓ શ્રીહરિજીની આજ્ઞા ક્યારેય પણ લોપશે જ નહીં અને શ્રીહરિજીની આજ્ઞાઓનું ઉલ્લંઘન પણ ક્યારેય પણ નહીં કરે. એવા સાધુઓ અક્ષરધામના અધિકારી છે. શિક્ષાપત્રી શ્લોક નંબર 128 તેમજ શ્રી પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ પ્રકરણ 40. અને ધર્મવંશી આચાર્ય શ્રી પાસેથી ભાગવતી દીક્ષા સંત દીક્ષા પ્રાપ્ત કરીને જે સાધુઓ શિક્ષાપત્રીની આજ્ઞાનો શ્રીહરિજીના સંવિધાનોનો ભંગ કરીને ધર્મવંશી આચાર્યશ્રી સાથે જ્યારથી વાદ વિવાદ કરવાની શરૂઆત કરી હશે ત્યારથી જ એવા સાધુઓ શ્રીહરિજીના વચનદ્રોહીઓ અને ગુરુદ્રોહીઓ છે. એવા સાધુઓની ભાગવતી દીક્ષા સંત દીક્ષા ગુરુ મંત્ર તુરંત શ્રીહરિજી છીનવી લે છે એમ જાણશો. એટલે કે ડિલેટ ફોર એવરીવન કરીને શ્રીહરિજી એવા સાધુઓને સંપ્રદાયમાંથી બહાર કરે છે એમ જાણશો. આ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ વૈદિક સંપ્રદાયનો આ વૈદિક ભાગવતી દીક્ષા સંત દીક્ષા પ્રાપ્ત કરવા માટેનો આ ગુરુ મંત્ર જે લોકો બે ધર્મવંશી આચાર્યશ્રીથી પ્રાપ્ત નથી કરતા એવા લોકો સ્વામિનારાયણના સાધુનો વેશ જાતે ધારણ કરનારાઓ છે. એવા ડુપ્લિકેટ ઢોંગી બાબાઓ ક્યારેય પણ સ્વામિનારાયણ ભગવાનના સાધુઓ થઈ શકતા જ નથી. એવા તો આ લોકની કળિયુગની અવૈદિક કપોળ કલ્પિત ફેક ફ્રોડ વ્યક્તિઓની વિમુખ મઢીઓ સ્વામિનારાયણના નામે બંધ પાખંડ અધર્મ ચલાવનારા છે એમ જાણશો. સ્વામિનારાયણના નામે દુકાનો ચલાવનારાઓની વિમુખ મઢીઓના ડુપ્લિકેટ બાબાઓ જ છે એમ જાણશો. એ જ આ અવૈદિક ફેક વિમુખ મઢીઓ છે જેના નામ તમે આ મોબાઈલ સ્ક્રીન ઉપર વાંચી શકો છો. ભક્તો, શ્રી સ્વામિનારાયણ ભગવાનની એવી આજ્ઞા છે કે અમારી વાત અને કલ્યાણની વાત કરવામાં કાયરપણું રાખવું નહીં. વચનામૃત ગઢડા મધ્યનું 57મું. અસ્તુ. ભક્તો, મારા મોઢાની સર્જરી 11 વર્ષ પહેલાં કરેલ હોવાથી આપને આ મારા શબ્દો બરોબર ન સમજાયા હોય તો આપ તે બદલ મને ક્ષમા કરશોજી. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી છપૈયાવાસી બાળ પ્રભુ શ્રી ઘનશ્યામ મહારાજની જય. ધર્મકુળ આશ્રિત હિતેશજી વાળાના જય શ્રી સ્વામિનારાયણ. ધન્યવાદ.